સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ જય હો। સદગુરુ તમારે શરણે નમો ને માધુ પ્રેમ પ્રસાદ દયા કરી મોહ દીજો મોહ હરિ રહસ્ય અમૃત સ્વામ। गुरु जी आवत देख के शरण नमाऊसी एक गुना तो क्या करे मारा लाख गुनाह बख्शी। सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चाँद दिए पर तपे नहीं उपजावे आनंद। सदगुरु ऐसा कीजिए पल पल काढ़े जो ने खोड़ भीतर थी रक्षा करे ऊपर थी बागे मरो। सतगुरु महाराज जय। श्रीमद करुणा सागर महाराज जय। निरात महाराज जय। આજનો પાવનકારી પુનિત પ્રસંગ અંબાવ ગામના સીમાડાની અંદર અંબાવ ટોળ વિસ્તારની અંદર પ્રભુ ભક્ત એવા મોનસંગ મહારાજના દેહ નિર્વાણ દિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેમના પરિવાર તરફથી એમના હૈયાના ઉમળકાથી આજનો આ કાર્યક્રમ એ આકાર લઈ રહ્યો છે। ભજન એ દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે। ભજન એ દરેક ઘરમાં હોવું એ પણ જરૂરી છે। ભજન એ દરેક ફરિયામાં ગામમાં હોવું એ પણ જરૂરી છે। ભજન સિવાય આત્માને કોઈ શાંતિ અપાવે એવું છે જ નહીં। આ ભજન એવું કહેવાય છે કે એમના આત્માને શાંતિ થાય। આ ગામના બધા હગાન ભેગા કરીએ શાંતિ ના લાગે। ભેગા થઈને શિયાળ તોણે શ્યામ ભણીને કૂતરું તોણે ગોમ અને પારકો પેપરો વાંચે।
ભેગા થાય ખરા, શાંતિ ના લાવે, પાર્કો પેપરો વાંચીને પાછા છૂટા પડી અને હમણાં જે કંઈક સમસ્યા હોય એ પાછી વાતો ચીતો કરી છૂટું પડી જાય. અને ભજન એ દરેકના જીવનનો રાહ બદલી નાખે. જેના જીવનનો રાહ બદલવા વાળું આ ભજન છે. મોનસંગ મહારાજ જે રસ્તે ગયા છે, રસ્તે બધાને જવાનું છે, એ રસ્તે બધાને જવાનું છે, પણ એ જતે 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 આવા કંઈક સંતોનું આગમન જો થઈ જાય તો સદગતિ વહેલી થાય. જીવનની અંદર આયાસો જાયગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડ ચલે, કોઈ બાદ જાય જેમ. અત્યારે આપણે ખેતરમાં સારા ઉતારા આલે એવા બિયારણ લાવીએ છીએ કે જેનો ઉતારો સારો આવે. આ બાજુ જોવા જઈએ તો બધા ગલોડી કરે, અને ગલોડી પેલી ટીસ્યુ કરે. દેશી ગલોડી ઉતારા ઓછા આવે અને ટીસ્યુ તમારે ઉતારા વધારે આવે. વિઠ્ઠલ તમે જ રોપી નહીં એટલે તમને ખબર નહીં. અને એવો એક ધાર્યો થાય, બીજે દાળ જો તમે ના જોડો, ત્રીજે દાળ તો પાછો ડબલ જાડું થઈ જાય. એટલું તો પાછું વધે. એમ ખેતીની અંદર જેમ આપણે ઊંચા પ્રકારનો હાઇબ્રિડ બિયારણ લાવીએ છીએ, જેમ કલમ કરેલો આપણે વૃક્ષો વાવીએ છીએ, ખેતીવાડી કરીએ છીએ, એમ જીવનની અંદર પણ એવી કંઈક કલમ કરવા જેવી લાગે તો કલમ કરી લીધા જેવી. જો હારો ઉતારો જોઈતો હોય, જીવનની અંદર સારા ઉતારે આવે એવા આપણે બિયારણ લાયા, પણ સારું જીવન જીવાય એવું કોઈ આપણે વિચારતા નથી. ક્યાંય પણ સારો ઉતારો આવે એવું કંઈક જીવન બનાવવાની જરૂર છે. સારો ઉતારો તો લાવવો છે, પણ ખેતર ખાર ફૂટેલું છે કરીએ છીએ. ઊંચા પ્રકારનો બિયારણ છે પણ ખેતરમાં ખાર ફૂટ્યા છે, એટલે ખાર ફૂટેલા પાછા થોડા જમીન ઉથલ પાથલ કરવી પડે, ઊંડી ખેડ કરવી પડે, ઊંડા પ્લાવ મારવા પડે, થોડાક છોણિયા ખાતર ભરવા પડે, લીલોતરી થોડી કરવી પડે, તાર પાછો એ ખાર જાય. વિઠ્ઠલ થોડું જીપ્સમ લાઈન નાખીએ તાર ખાર જાય. એ જેવી જમીનમાં સુધારો કરીએ છીએ એવી આ પાંચ તત્વની કાયા એ એક જમીન છે. અને અનિમય હારો ઉતારો જો ના આવતો હોય, ખાર ફૂટ્યો હોય, તો આવા કોઈ સંતોની પાસે જઈ એ ખાર કાઢી નખાયા જેવો. જેના જીવનની અંદર ખાર ફૂટ્યો હોય એના જીવન જીવવામાં બરકત આવતી નથી. એમ સંતમાં પુરુષો આપણા જીવનને બદલે છે. સંતો આપણા જીવનને બદલે છે. એટલે કહેવાય છે સતગુરુ મહારાજ એવો બદલાનો બોધનારો, એવો કાયાનો ઘડનારો, હર કેવો મારા ભાઈ ભાડુતી બંગલો કેવો રે બનાવો. કાયાનો ઘડનારો કેવો મારા ભાઈ ભાડુતી બંગલો નથી લાકડું. આરે બંગલામાં નથી ઓઢું, નથી લાકડું, નથી ખીલી કે નથી ખીલી કે નથી કીધો મારા ભાઈ ભાડુતી બંગલો કેવો રે બના. બંગલાનો બાંધનારો
કાયાનો ઘડનારો દેવો મારા ગાય તારું તે બંગલો કોણે રે બનાયો તારું તે બંગલો દેવો રે બનાયો આરે બંગલામાં નથી રે આરે બંગલામાં નથી રે નથી સિમેન્ટ નથી સિમેન્ટ નથી ચૂલો મારા ભાઈ કાઢુતી બંગલો કેવો રે બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા ભાઈ કાઢુતી બંગલો કોણે રે બનાયો કાઢુતી બંગલો કેવો રે બનાયો બંગલો બનાવી ભાઈ જીવા ભાઈ પધરાવ્યા બંગલો બનાવી ભાઈ જીવા ભાઈ પધરાવ્યા નથી દેતા બંગલાનું નથી દેતા બંગલાનું કાઢું મારા ભાઈ કાઢું તે બંગલો કોણે રે બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો દેવો મારા ભાઈ કાઢું તે બંગલો કોણે રે બનાયો કાઢું તે બંગલો કેવો રે બનાયો બંગલામાં દસ દરવાજા અરે બંગલામાં દસ દરવાજા 999 એમાં 999 એમાં નાની મારા ભાઈ કાઢુતી બંગલો કોણે રે બનાયો કેવો રે બનાયો બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા ભાઈ કાઢુતી બંગલો કોણે રે બનાયો કાઢુતી બંગલો કેવો રે બનાયો કડિયા તારી ઘરની તારી ગરી કે કડિયા તારી ઘરની તારી ગરી કે પાણીનો બોધી છે પાણીનો બોધી છે મારા ભાઈ કાઢુતી બંગલો કેવો રે બનાયો બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા ભાઈ કાઢુતી બંગલો કોણે રે બનાયો કાઢુતી બંગલો કેવો રે બનાયો બંગલાનો
બાંધનાર કાયાનો ઘડનાર કેવો મારા ભાઈ ભાડુતી બંગલો કેવો. સંતોએ આપણને આવું વિચારવાનું કહ્યું. વિઠ્ઠલ ભજનની અંદર આવું આપણને વિચારતા કરી મૂક્યા. આ બંગલો કેવો બનાવ્યો છે તમે જુઓ, મય લોઢું નથી, લાકડું નથી, એને મિજાગરા મેલ્યા છે ને. તા કોક તો એન્જિનિયર બનાવવા વાળો હશે ને. રાવજી મહારાજ કોક તો એન્જિનિયર. આ જગતની અંદર આવું વિચારવાનું કોઈએ શીખવાડ્યું નહીં. સત્યનારાયણની તમે કથામાં બેહો, આવું તમને એવા ના શીખવાડે. બીજી કોઈ પણ જગ્યાએ જાઓ તમે, 33 કરોડ દેવતાઓની પાસે પણ જાઓ, આ શબ્દો તમને ના સંભળાવે. અને આ કાયાનો જે બનાવનારો જે છે એ તમારા માટે એને જે બનાવ્યું છે, જે રચના કરી છે, એ રચના કરવા વાળો કેવો. હવે ઘણી વખત આપણે કહીએ કે ભાઈ નથી દીઠું સુળકું તણખલું ઓલી કામ ધેનું ગાય ને. નથી મળતું સૂકું તણખલું કામ ધેનું ગાય ને, લીલાછમ ખેતરો ઓલે આખલા ચરી જાય. જેને આ તમારા માટે મહેનત કરી છે એને ઠંઠલ ગોપાલ, અને જેને હારાએ કશું નહીં કર્યું એમને નરી જાહો જલા. એમને દરરોજ આરતી થાય છે કે નહીં થતું. હવે જેના માટે આ જેણે આ કર્યું છે, કદાચ કોઈને લૂલું લંગડું બનાવ્યું હોય, એની પરિસ્થિતિ તમે જુઓ એટલે તમને એમ થાય કે સારું કુદરતે કેવું ઘડ્યું છે. આ સારું થયું, તમને એવું નહીં ઘડ્યું. અને ઘડ્યું હોત તો પેલા બધા પૂજવાન દાવના તમે રહે તે રાખવા. તે તમને દયા કરી હેર, કૃપા કરી તમારા ઉપર, તાર બચારાને ભૂલી જ ગયા. અસીમ કૃપા કરી, સ્પેશિયલ તમને એન્જિનિયર મૂકી આલ્યો આ ઘડવા વાળો, કે નહીં મૂકી આલ્યો. હવે એને 12 મહિને ભજન નહીં. કંઈક ના ઘરોમ તો 50 વર્ષ તો હજુ મંજીરો નહીં ખખડ્યો. ચારે ખખડ છે, ચારે ખખડ છે. આ સ્પેશિયલ એન્જિનિયર આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, મોઢાની જગ્યાએ મોઢું, આગળ કાપવાના, પાછળ ચાવવાના, આપા હોભરવાનું, પાછું આ હુપડા જેવું મેલ્યાડ્યું, ફર્સ્ટ ક્લાસ. અને આટલો તો થોડો વિચાર લાવવો કે ના લાવો. આટલું ફર્સ્ટ ક્લાસ આમ ક્વારીઓ લીધો કે નહીં, જોવાઈ જાય, ઊંઘાઈ જાય, અંચવાઈ જાય. પાછું મય એક લુલીબાઈ મેલ્યા હોય. ચાખવાનું કામ કરે, ખૂણે ખોતરે ચોટ્યું હોય તો આમ ફેરવી હોત. હા, કેટલું મેલ્યું છે. કેટલી સરસ રચના તમે જુઓ ને. તમારા માટે આટલી બધી મહેનત કરી અને એને આવું ઘડ્યું છે, તો એના માટે કોઈ આયોજન જ નહીં. એનું કોઈ આયોજન. તમારો ઘડવા વાળો જે તમારી તકેદારી, સારું થયું સહેજ આ આખું ચૂકું નહીં આલ્યું, આ બેરા બનાયા હોત તો. કદાચ હપુજી વાંખ્યો ના લ્યો હોત તો. આ મોઢામાં બત્રી આલ્યા, એ તો વિચારો કે એને આગળ કાપવાના આલ્યા હે, પાછળ ચાવવાના આલ્યા. એટલે એની આ જે આયોજન, એનું જે આયોજન છે, એ આયોજન કેટલું ફર્સ્ટ ક્લાસ તમારા માટે એને મૂક્યું છે. એટલે એને ભૂલી જવા જેવું નથી. નથી લોઢું, નથી લાકડું, નથી ખીલો, નથી એંટ, નથી રેતી.
એક વખત ઘડ્યું છે એ તમે જુઓ. પેલો ધાબો ભરેલો તો 25-30 વર્ષે ખખરી જાય. આપણો જ ભરેલો ને. આ માથાની અંદર 2 મગજ મેળ્યા, એક નાનું મગજ ને એક મોટું મગજ. માણસ એને ખબર હતી કે આ માણસના બહુ એટલું બધું ભરવાનું છે જેની કોઈ હદ અને સીમા નહીં. મોબાઈલ તો હેંગે મારે, ફૂલ મેમરી છે વાની. જન્મ્યાન સમજણ આવી તારથી મેં ડેટા જે ભર્યો છે ને, ભર્યો છે, કેટલી સરસ મેમોરી મૂકેલી છે. એના હાથું કોઈ તૈયારી નહીં. એટલે એની તૈયારી જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આ તમારા માથા ઉપર આનું ઋણ વધતું જાય છે. તમે એનું ઋણ વધતું જાય છે. અને ઋણ જો નહીં ઉતરે ને તો સામે 84 ઊભી. આ ફરિયાની અંદર તમારા ઘરો આગળ જે કૂતરો આમ નાહનાશ કરે છે ને, એમાં તમારા વારો જ કોઈ કુટુંબ વાળો ભાઈ બેઠો. તપાસ કરાવો, હમણે ખબર પડશે. કેમ બીજા ત્યાં ના ગયા અને આપણે ઘેર જ આવ્યા? બીજે હંગરે કોણ? આ તમારા મોજામ નહીં આવે. આ ડોબો તમારો આંગણે બોધ્યો છે ને, એમાં કોક આપણો હગો છે. એટલે તમારા મોજામ નહીં આવે, પણ તમારું જ મોનેલું હું તમને હમણાં ફિટ કરી. કોકનું અવસાન થાય ને ઘરમાં 2-3 મહિનામાં કે 6 મહિનામાં હાપોલ્યું ન્યા કરે એટલે તરત નહીં માની લેતા. ચોક્કસ ડોહા થયા. હાપોલ્યો જો ડોહા થતા હોય, શું પાડા ના થાય એવું તમને લાગે? ડોબો ના થાય એવું લાગે? કૂતરાય થાય, થયા જ છે. ઝાડે થાય, પાડો થાય, કૂતરું થાય, ગધાડું થાય, બકરું થાય, બધું બહુ થાય. કેમ કે 84 લાખ શરીરની રચનાઓ કરી છે. એ શરીરની 84 લાખ શરીરમાં આ શરીર છૂટ્યા પછી એકાદ તો શરીર પ્રાપ્ત થવાનું. 84 લાખ શરીરમાં ગમે તે એક શરીરમાં તો તમારો નંબર આવવાનો. તારે શાસ્ત્રો એમ શાક પૂરે છે કે ભાઈ આ શરીર છોડવાના સમયે જો તમારી સુરતા રહી જાય એ શરીર તમને પ્રાપ્ત થાય. ત્યાર પછી હવે ઘર આગળ બેઠા બેઠા શરીર છોડો એટલે ઘર આગળ જે હોય એ જ દેખાય કે બીજું દેખાય? હું મારે ઘેર રહ્યો, મારે શરીર છોડું તો મને વડોદરા વાળું દેખાય. રાવજી અમારા આજુબાજુ ફરતું હોય એ જ મને દેખાય. તે જો ડોબામ નજર પડી ગઈ ચોક્કસ ડોબું. હા, આશા તો વાસા. જેમાં આશા રહી ગઈ એમાં વાસ થાય છે, એવું શાસ્ત્રો શાખપુર જ. અને એટલે અહીંયા જ આપણે હઈએ છીએ. અને એ ચેદાર જ નક્કી થાય છે. જે તારે કોઈનું અવસાન થાય તે દિવસે જેની નનોમી કાઢે, જે ઘડીએ હુંવાડ્યો હોય આમ ત્યાંથી નનોમી ઉઠાવીને પછી એને શમશાનમાં લઈ જઈને એને લગાડીને પછી ઘેર બધા આવે, નહીં ધોઈને બધા ભેગો થાય. આ બેનો બધા નહીં ધોઈને ભેગો થાય એટલે પેલું તગારું ઊંચું કરે જ નહીં કરતા? કરે હે ને? કરતા. આ બાજુ અમાર કોરાય એ તગારું ઊંચું કરે એટલે હોશિયાર બોન હોય કે વીડી પગલીઓ પડી કે ગમે તેનો પગલો પડ્યો એવા એવું કહે છે. તારે એ બીજે શરીર ધારણ કર્યું તાર પગલો પડ્યો કે ના પડ્યો? અને એવા પાછા કહે છે કે 12 દાડા સુધી જીવ નેવા બેહી. એટલે કંઈક ને કંઈક તો છે. એ સત્ય જે કંઈક હોય આપણે હજુ કદાચ સમજ્યા કે ના સમજ્યા, કદાચ એ જે ક્રિયા થઈ રહી છે સાચી હોય કે જૂઠી, આપણે એમાં બહુ પડવા જેવું જે કંઈક હોય, પણ એ જે નક્કી કરે છે એના ઉપરથી આપણે કહીએ છીએ કે ભાઈ હમણે બીજે શરીર ધારણ કરી લીધું. બરોબર?
આવું તો આપણે સમજીએ છીએ ને બીજે શરીર પ્રાપ્ત કરતો એ શરીર કઈ જગ્યાએ પ્રાપ્ત કર્યું, કઈ શરીર એમને લીધું, એટલે અહીંને અહીં કંઈક ને કંઈક થયા છે. તો અહીંને અહીંયા કદાચ કીડો થયા હોય, મકોડોય થાય, કીડી થાય, ઈયર થાય, જીવ ગમે તે થાય, એ 10 દાડા રહે પાછું મરી જાય. કોદરાના જીવડા જ્યાં ટાઈમ રહે નહીં રે કઈ. હા, અને 10 દાડા પછી કદાચ કૂતરાને તો કૂતરું જન્મે તો એમાં આપણા વાળા હોય જ તે. એ 2-4 શરીર ધારણ કરી પછી કૂતરામાં પેઠા હોય. ભેંસ વિયાણી હોય પાડોય થાય ના થાય. આ ખાઈને પડી ગયો હોય પાડા જેવો, પછી એવા લક્ષણ વાળો પેલા થાય કે એટલે આપણા લક્ષણથી નક્કી થાય છે કે આ જીવે અહીંની અહીંયા જ કંઈક શરીર ધારણ કરી લે છે, પણ આપણે જાણતા હોતા નથી એટલે આપણે નજરઅંદાજ કરીને આપણે ભૂલી જઈએ. પણ અહીં આગળ કે આ બંગલાનો બાંધનારો જે છે એ કેવો છે, એને આપણા ઉપર કૃપા કરી છે, દયા કરી છે, એને ભૂલી જવા જેવો નથી. અને આ સાધન, આ શરીર એ તમારું સાધન છે. તમે શરીર નથી, તમે શરીરથી જુદા છો, એટલે આ શરીર તમારું છે અને તમારા શરીરને તમારે હાચવવું એ બાજી દાવ તમારા હાથમાં છે. 12 મહિને પેલા ઘરને કલર મારીએ છીએ, નહીં મારતા? 12 મહિને ના મારે પણ 2 વર્ષે મારીએ છીએ ને. ઘરનો વાંગણો હરખો કરીએ છીએ, કંઈક વારી ધૂળીને બાવા ધીધર બાજે એને હરખું, એ ઘરને જેવું હરખું રાખીએ છીએ, કરીએ છીએ, એવું આ ઘરને હરખું રાખ્યા જેવું છે. પેલા ઘરમાં જેમ કોકનો પગલો બગાડવાળો પડ્યો હોય, ટડકાઈએ તેટલોય રહ્યો ધોયા વગર મેં પહેરી જાવ હો, નહીં કહેતો તાર પેલામાં આ વાણીમાં પહેરી ગયો છે પગ બગાડીને, એ નહીં દેખાતો. એ આવું આપણે બળદેવ વિચારવું પડશે, અને વિચારશો તો જ આ તમારી સદગતિ વહેલી થશે. અને સદગતિ વહેલી કરવા માટે જ સંતોએ અથાગ પ્રયત્નો કર્યા. એટલે આ ભજન એ દરેકના માટે જરૂરી છે. ભજન વગર આ જીવની ક્યારેય સદગતિ થતી નથી. થાય છે ના? હા, આપણે 33 કરોડ દેવતાઓને જ્યારે જમાડીએ છીએ ત્યારે ફક્ત જમાડીએ જ છીએ, તો આવી કોઈ સમજણ પાડવામાં આવતી નથી. આ એક પ્રયાસ એવો છે, તમને તમારા સંદેહાની વાત કરસ, તમને તમારી વાત કરસ, કરસ કે નહીં કરતા? હા, બીજા ફરિયામ કોકના છોકરાને જોવા આયા હોય એટલે બીજા ફરિયાવાળો બેહવા આવે, અને આવે ને એટલે ચા બા પીધા પછી વાતો ચીતો કરતે પછી એ પાસે એનો મમરો મેલે, અમારે એક છોકરો છે હોય જોજો, નહીં કહેતા આપણે? અને કહેવું જોઈએ. હું તો કહું આપણો મમરો મેલતું જ આવવાનું. ત્યાં બધા બેહાણામાં જાય તે છોકરા ધ્વનમાં નહીં ઘાલતા આવતા, નહળક બેહાણા કરવા જ બધા જાય એવું તમને લાગે? એમ જે એ જગ્યાએ જેમ આપણે છોકરો ધ્વનમાં નખાઈએ છીએ એવી રીતે આપણે પણ કોકની ધ્વનમાં આવવા જેવું ખરું. તો કોની ધ્વનમાં આવવું એ પાછું આપણે વિચારવું. તો એવાની ધ્વનમાં આવવું જેની નજર આપણા ઉપર પડે અને એ આપણો દાડો બદલી નાખે, એવાની નજર પણ આપણા ઉપર પડવી જોઈએ. એવાનો પગલો આપણા ઘરના આંગણે પડવા જોઈએ, જેનાથી આપણું કલ્યાણ થાય, એનાથી આપણું કલ્યાણ. વિઠ્ઠલ હા, એટલે જીવનની જરૂર છે. ભજન એ દરેકના જીવનમાં, દરેકને ઘેર, દરેકના ગામમાં ફરિયામાં ગમે તો હોવું જોઈએ ને, જેનાથી આપણને સાચી માહિતી મળે. શું મળે? સાચી માહિતી મળે. અને માહિતી મળ્યા પછી એના ઉપર આપણે પ્રયાણ કરવાનું, એના ઉપર અમલ કરવાનો. આ ચૂંટણી આવે એટલે બધા સભાઓ ભરે અને પોહામાં પક્ષવાળા ઉપર આરોપનું કે ફલાણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ફલાણે આમ કર્યું. તારે એમનું કે અમે આવું કર્યું, અમે આવું કર્યું, અમે આવું કર્યું, હજુ હેતે અમે આવું કરીશું, પછી જીતીશું, આ તમારો રોડ બાકી છે પૂરો કરી, આવું બધું કહે જ નહીં કહેતા. અને પછી આપણે જેને ફાવે એને પાછો આપણે શીખો મારવાનો.
એમ અહીં તમારી વાત, પેલા તો બીજી વાતો રસ્તાની ફરિયાની બ્લોકની એવી બધી વાતો લેના, આ વાત એ તમારી છે. તમારી વાતમાં તમારે વાટ આલવાનો, તમારી સિક્કો મારવાનો કે હવે આપણે આ કરવા જેવું ખરું. અત્યાર લગીન જેવું જીવ્યા એવું, પણ હવે જો કદાચ જીવન બદલવા જેવું લાગે તો આ શરીર એ તમારું સાધન છે અને સાધનને આપણે કઈ લઈ જવું એના ડ્રાઈવર તમે છો. હા, એના ડ્રાઈવર તમે છો. જો મન ગમે તો જાય, મન ગમે તો જાય, પણ શરીરને નહીં જવા દેવા. મન જો જવું હોય તો જાય, પણ શરીરને નહીં જવા દેવા. મનની જોડે જોડે જો શરીર ગયું તો ના જવાની જગ્યાએ આ મન શરીરને લઈ જાય કે ના. એટલે મનના મતે હેડ નહીં કરવા. મન જેવું માને એવું મોન નહીં કરવાનું. માનવા જેવું હોય એને જ માનવાનું, અને માનવા જેવું ના હોય એને આ મન મનાવે છે પાછું. નહીં ઊંધું પડવા જેવું તોય આ મન પડાવડાવે. પડો ખરેખર. પણ આપણી બાજી આપણા હાથમાં છે, આપણે જગ્યાએ નમવું કે ના નમવું. એમ જીવનની અંદર આપણે બહુ કાળજી રાખીશું તો જ સદગતિ જીવતો જીવ થઈ જાય એવી છે. આપણો રાહ બદલવો પડશે, અને રાહ બદલવા માટે આ ભજન છે. એટલે ભજનની અંદર સાચી માહિતી મળે, એ મળ્યા પછી આપણે એને અમલમાં મૂકવાનું. અને એટલે કહેવું પડે, હર કાયાની વાડી તારી કરમય જવાની, કાયાની વાડી તારી કરમય જવાની. કરમય જવાની અગાધેલાઈ જવાની રાહ, કાયાની વાડી તારી કરમય જવાની. આવડી તને જીવન જીવવાની, આવડી તને જીવન જીવવાની, આવડી તને જીવન જીવવાની, આવડી તને જીવન જીવવાની. અંત સમયે તારી, અંત સમયે તારી આજે થવાની રાત, કાયાની વાડી તારી કરમય જવા. અંત સમયે તારી, અંત સમયે તારી પ્રજેતી થવાની રાહ, કાયાની વાડી તારી કરમય જવાની. ચરી ના પાડી તે તો કોઈ પણ દવાની, ચરી ના પાડી તે તો કોઈ પણ દવાની. શી રીતે દવાઓ, શી રીતે દવાઓ અસર થવાની રાહ, કાયાની વાડી તારી કરમય જવાની.
સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો, સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો. ફુરસદ મળે છે તને, ફુરસદ મળે છે તને ગપ્પા મારવાના, કાયાની વાડી તારી કરમય જવાની. ફુરસદ મળે છે તને, ફુરસદ મળે છે તને ગપ્પા મારવાની રાહ. કાયાની વાડી તારી કરમય જવાની. કહે વૈરાગી જેની બુદ્ધિ દીવાની, કહે વૈરાગી જેની બુદ્ધિ દીવાની. છતે ધને તારું, છતે ધને તારું ભીખ માંગવાની રાહ, કાયાની વાડી તારી કરમય જવાની. સત્ય ધને તારે, સત્ય ધને તારે ભીખ માંગવાની રાહ. કાયાની વાડી તારે કરમય જવાની. પિંજોરે કે પંછી રે, તેરા દર્દ ન જાને, ઓહો તેરા દર્દ ન જાને. कहना सोचे तू अपनी कहानी, तेरे भी पंछी क्या जिंदगानी रे. कहना सोचे तू अपनी कहानी, तेरी भी पंछी क्या दिलदानी है. विधि ने तेरी संभाली थी, विधि ने तेरी संभाली थी, आंसू में कलम तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को. કાયાની વાડી તારી કરમય જવાની, કરમય જવાની તારી ભેલઈ જવાની, કણા ના આવડી તને જીવન જીવવાનું. આખો દાડો મંદિરમાં બેહી રહો, પૂજારી તમને આવું નહીં કે શું કરવાનું? એને તો તમે મય મેલો હો કે એના ઉપર એની દોન હોય, એને તમારા જીવન સાથે મતલબ હોય. તારે તમે દોણા દોડાવવાળા કંજાવ્યા, અમને આવું એવું તમને શું કરવા?
તમે પૂછો કે ભાઈ શું નડે છે એટલે હવે કાઢી આલે કે ભાઈ તમારા આગળવાળાનું બાકી છે એ નડે. આ તમારો લક્ષણ તમને નડે એ તો કોઈ કે આ ગજા વગરનો ઢહેડ ઢહેડ કરો છો, કમાણી 0 છે ને જાવક વધારે છે. એવા આવું આ વલ્લી તડાકા યારી મારો. આવક ઘટે એટલે બધુંય નડે એટલું તમારે લખી રાખો. આવક ઘટી એટલે ના હોય નું પેઠું. કેમ કે આવક ઘટે એટલે બીજું ખાય શું? આવા કડું ખીચડું અને એવું ખોરાક ખાવા જેવા ખાય નહીં અને ધરાઈને ખાય ને એટલે પછી દાડે દીએ હુકાતા જાય કે હુકાય કે ના હુકાય. અને એનું પાછું એ કોક આવે કશું ખર્ચ આવે એટલે પાછું તોડવાનું વધારે, કંઈક આઘું પાછું કરવાનું. એ ચિંતા ને ચિંતા મોણાના ખોરાક ઘટતા જાય એટલે પેલું નડતું. હવે અહીં વિઠ્ઠલ મહારાજ પછી આવી પરિસ્થિતિ થાય એટલે પછી આપણે બીજે બધે વાળી ગઈ કે સારું આમ થઈ ગયું તેમ થઈ ગયું ફલાણું થયું. કશું થયું નહીં ભાઈ, ચિંતા ના કર. તારી આવકને વધારો કર અને આવક વધારો કરી એટલે તારી ચાલ આમ સીધી હેડશે. આવક ઘટે એટલે પગમાં પગ ઠોકાય પછી કડક હેડાય જ નહીં. એ જોણા કે હવે હેડવાય એવું નહીં. અને આવક 1000 સારી હોય તો આમ કડક હેડવા કડક હેડે એટલે વિઠ્ઠલ મહારાજ પછી તાર તંદુરસ્તી એવી જ હોય કે ના હોય. ગાલો આમ લબાક આમ લાલચોર હોય જ તે, પણ આવક સારી એટલે હમણાં ઘટી જ નહીં, ગાલવામાં પેઠા. આવક નહીં ઘટવા દેવાની એમ કે. જો ઘટી તો બધોય આવીને પહેરી દે. પહેગ ના પહેગ. અને ચિંતા મોટી ડાકણી છે. ચિંતા, તમારી ચિંતા એ મોટી એવી ડાકણ છે કે તમને દિવસે 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 કોરી ખાય છે. બીજી કોઈ એવી બહારની ચકલાવાળી નહીં, પણ આપણી ચિંતા આપણને કોરી ખાય છે. સારું હવે શું થશે, સારું હવે શું થશે, થાય છે કે નહીં થતું? છે છાતીમાં દુખાવો ઉપડ્યો કે નહીં તરત અને મારું સારું એટેક આવે એવું લાગે. કશું થયું નહીં, જમ્પિંગ બેસ. એટેકના દર્દની નિશાની જુદી હોય. બેસ થોડો હા માર. આ થોડીક ગેસ થયો છે અને થોડીક એસિડિટી વધી છે એટલે આ તને થોડું ગભરામણ જેવું લાગે. એકાદ આઈસ્ક્રીમ થોડો તાડો ખાઈ જા, કાં તો લીંબુનો શરબત બરબત બનાવીને પી. હમણાં થોડુંક પાછું પડશે. પડે કે ના પડે? ગભરાઈ જવાની જરૂર નથી. કુદરતે એવી આ શરીરની રચના કરી છે એની મય કોઈ કશું પેશીને તમારું બગાડી શકે. એટલી સરસ ગોઠવણ કરી અને એવી ગોઠવણ કરી છે ને એ વાત જ્યારે સંતોએ આપણને સમજણ પાડી કે ભાઈ આ ભજનો એક ભજન તમે સાંભળો. એ ભજન તમને તમારો વિચાર કરાવવા માટે તમને ભજન એની અંદર એના પોતાના પ્રાણ મૂક્યા છે. સંતોએ ડારોય નહીં વળગાડ્યા, એમણે થળીએ વળગાડ્યા. અને થળીએ જે વળગાડ્યા છે ને ત્યાં આગળ તમે રોજ તમારા માથાનો વાર વાંકો કરી શકે એવો કોઈ છે નહીં. હા, ઘંટીના 2 પૈડા વચ્ચે તો આવી ગયા તો લોટ થઈ જ જવાના. પણ સદગુરુ રૂપી ખીલા પકડ લે. એ જે ઘંટીનો ખીલો હોય ને ખીલો એ આગળ જતા રહો. કોઈની તાકાત નહીં તમને લોટ કરી હક. હા, પણ ખીલા નહીં પકડવા. હા, 2 પ્રકારનો ઢોર હોય, એક અરયું ઢોર અને એક ધણિયાતું ઢોર. અરયું ઢોર એ ચારો ચરે ખાય પીવે મસ્તાન થાય અને તમારું ધણિયાતું ઢોર હોય એ વગડામ બધોય ખાય. મોટો ચરો હોય ને એની ભાઈ ધણિયા તો ઢોરે ચરતો હોય અને અરયો ઢોરે ચરતો હોય. પણ ધણિયાતું ઢોર હોજના 4-5 વાગે એટલે તરત એના ઘર ભણી હેડવાનું ચાલુ કરે અને કોઈના ખીલે ના જાય. એમનો જો ખીલો હોય તો જ ઊભો રહે. તમારે હોકર પહેરાઈ જ દેવાય. ઘણા તો ઢોર મેં એવા જોયા અને બોધવાની જરૂર આખી રાત બેસી રહે.
એને ખીલે. પણ ધણિયાતા ઢોર હોવા જ પડે એટલે ખીલે આઈને ઊભો રહે. અને આ અરયા ઢોર એ કોઈ ખીલે આઈને ઊભો રહે? તારી એ ખાય છે, પીવે છે, એ પ્રજા તો ઉત્પન્ન કરત છે ને. હમણાં તો વંશ વેલા નહીં ચાલતા, ચાલત નહીં ચાલતા. પણ આખરે અરયો કે આખરે અરયા ઢોર ને ધણિયાતા ઢોરમાં ફેર છે. અને તાર ધણિયાતા ઢોરને કોક ખોરનું તગારું મેલે, ગોતું ભરીને વિઠ્ઠલ મારા તગારું મેલે કે ના બને? હા, અરયા ઢોર 10 લીટર દૂધ આલતો હોય તો એ કોણ તગારો બે? કોઈ દોવા વાળું જ નહીં. અને એ અરયા દોવા દે એવું તમને લાગે છે? એમ આ જીવન, એમ દરેક વ્યક્તિ ધણિયાતા ઢોર જેવો હોવું, જેના માથે કોઈ ધણી હોવો જોઈએ. અને ધણી વગરનું જીવન એ નકામું. હા, જીવાશે તો ખરું, જીવાશે ખરું. તેનો ધણિયાતા ઢોર કરતો હોય સારું જીવન જીવાશે. પણ એમનો કોઈ ખીલો નહીં, એમનો કોઈ ખીલો નહીં, એમનો કોઈ ધણી નહીં. એમ આપણા માથે પણ કોઈ ધણી વિઠ્ઠલ મહારાજ હોવો જોઈએ. એ ધણિયાતા ઢોર ને અરયા ઢોરમાં આટલો ફેર છે. એમ આપણા માથે પણ કોઈ સદગુરુનું આગમન હોવું જોઈએ, ઘરમાં પણ આગમન હોવું જોઈએ. કોઈ સંતનો આપણા હાથે આપણા માથે એમનો હાથ હોવો જોઈએ. એ ના હોવ, બહુ ગરમી પડે, બહુ તાપ લાગે, અને બહુ તાપ લાગે ને એક શેદ વાદળ આવી જાય ને ઉપર, એટલે આપણને હાશ થાય. હાશ, હું જાઉં ને મારું ના પાકું તો લગીને આ વાદળ ના હઠે હારું થાય કે ના થાય? હા, એ વાદળ જેવી છત્ર છાયા તમારા ઉપર જો કોક એવી છાયા જો તમને મળી જાય, બસ તમારો બેડો પાર થઈ જાય કે ના? આ જીવન એ સફળ થઈ જાય. અને આ જીવન આ અવસરમાં સંતો પોતાની કમાણીએ ઉતરો ભાવ. અહીંયા કમાણી એ પોતાની જોવે. કોની જોઈએ? પોતાની. પોતાની કમાણી જો ના હોય તો જીવન બરબાદ થઈ. એટલે સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. કડા ન આવડી તને જીવન જીવવાની, કેવી રીતે જીવવું એ સંતો કહેશે આવડ્યું. અંત સમયે તારી ફજેતી થવાની, અંત સમયે તારી ફજેતી થવાની. સમય ના મળે તને પ્રભુ ભજવાનો, ફુરસદ મળે છે તને આખો દાડો જેનો હનો ગપ્પો મારવા. લોકોની વાતો કરી 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 તો માથે ફરફરિયો આવી ગયો. આવી ગયો ને 60 વર્ષનો વાણો વીતી ગયો. હવા મુઠે ત્યારથી લોકોની ચિંતાઓ, લોકોની વાતો. પોતાની વાત કરવા વાળું તો અહીં કોઈ આપણને મળ્યો જ નથી. આવા આખો દાડો બેહન તે લોકોની મફરે ફોલ વિઠ્ઠલ ના ઓળખતો હોય એમની પાછો ફોલતો. કાશી જોણ્યું તે ફલાણા ગામમાં આવું થયું છે, તે ભર્યું થયું નિર્ણય સાહેબ. આમાં તો આ ફરફરિયો આવી ગયો. આવે કે ના આવે? એટલે લોકોની વાતોને વાતોની વાતો. હવે વાત આપણે આપણી કરવાની. આપણું ગાડું કઈ ઘોંચમાં પડ્યું છે વિઠ્ઠલ? આપણી દશા બદલવી છે. આપણે આપણી, કોઈની નહીં બદલાય ચાલે, પણ આપણે આપણી દશા બદલવી છે. જ્યાં સુધી દશા નહીં બદલાય ત્યાં સુધી આ જીવન સફળ થવાનું નથી. થવાનું છે. હા, હવે જુઓ આ રોડ 6 લાઈન થઈ ગયો વિઠ્ઠલ. હવે આ રોડ જવા વાળાને ચપલું દબાઈને બેસી જ રહેવા. બમ ફાવે, બમ આવે જ ને, પણ ટોલ નાખવું આવે. અને આ રોડ ઉપર 6 લાઈન ઉપર તમે જુઓ, જેની સ્પીડ નક્કી કરેલી, ચપલું દબાઈને બેસી રહેવાનું. તમારે આઘું પાછું થવાનું જ નહીં. એક રસ્તો પકડી લો, પાછળવાળા 100 જેન સાઈડ કાપવી હોય કાપે, અને ના કાપવી હોય ના કાપે. અને આપણે કોકની કાપવી હોય કાપવાની, ના કાપીએ. પણ તમે જે સાઈડે જાવશો ને તો એક ધીમી સાઈડ વાળા પાછા છે,
એટલે એ રોડે જે હેન્ડ છે ધીમી વાળા 80 વાળી પકડી લો તો 60 વાળાને સાઈડ નહીં કાપવી પડે, ઓટોમેટિક પાછા પડી જવા. એટલે આપણે આપણી સ્પીડ નક્કી કરી લઈએ. અને સ્પીડ એટલે જીવન જીવવાની સ્પીડ, કેટલી સ્પીડે જીવવું છે. હા, વચ્ચે અનેક પ્રકારના સ્ટેશનો આવે, અનેક પ્રકારની હોટલો આવે. કઈ હોટલે ઊભું રહેવું એ તમારે વિચારો. બળદે તો મોંઘી આવે ને મોંઘી આવે, ડબલ એસી વાળી આવે કે ના, બધું બહુએ આવે. અઢળક મંદિરો રોડ ઉપર આવે. તમારે માથું નમાવું ના નમાવું એ બાજી તમારા. આપા આવતું હોય નમાય ને પેલપા ના આવતું હોય નહીં નમાય, એ છોડ દેવા. તમારી સાઈડમાં આવતો હોય નમાવા, બીજાની સાઈડમાં આપણે શું કરવા નમાવા જો? આપણે લોકોની સાઈડમાં નમાવા જઈએ. આના એક્સિડન્ટ થાય છે કે નહીં થતા? જીવનની અંદર એક્સિડન્ટ થાય છે એની પાછળનું કારણ ડ્રાઈવરની ભૂલના કારણે જ થતું હોય છે. એમ જીવનની અંદર અહીં પણ એક્સિડન્ટ થાય છે એ આપણા ભૂલના કારણે જ થાય છે. બાકી આ 40-45 વર્ષે એક્સિડન્ટ ઠોકાયા ગાડીઓ ના ઠોકાય યાર. હો વરસ કાઢે એવી સેન્ચુરી મારે કે ના માર, પણ આપણી ભૂલના કારણે આ 40-45 ગોટો વળી ગઈ. મારે કે ના મારે. જીવનની અંદર કંઈક બાબતો એવી છે જેને આપણે વિચારવી. એટલે કયું કળા ન આવડી તને જીવન જીવવાની સી રીતે દવા. હા, ચરી ના પારી તે તો કોઈ પણ દવા નહીં. હવે દવા તો ખાઈએ છે પણ ચરી પાડતા નહીં, એટલે વિઠ્ઠલ મહારાજ હોજા આવવાનું ચાલુ થયા છે. આડઅસર થઈ એટલે જીવન જીવવાની પણ એ ચરી પાડવી પડે, તે ના પાડવી પડે. હા, અને એટલે કહેવું પડે